જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ. હાલો આજે વાયલા તલ હતા ને એ આપણે પીડ્યા હતા તે હવે પંખો માંડ્યો પણ તો એટલો જ પવન લાગે ફૂલે ફૂલ એટલે મેં એમના મૂકડી નાખી. જો મનસા કોક બિયારણ હોય ને ઉતારે કોઈ થોડો પૂછો હોય અને હું આ કટોળથી મૂકું અને વિડીયો આજે અત્યારે મોડો ચાલુ કર્યો તો હાલો આપણે તલની ધારા એટલી કંઈ નાખી 100 થેલીઓ જેવા હે આ વાયલા આમાં બહુ હતા નહીં તલ એટલે જો આ ધાર કરવાનું ચાલુ છે આમ ઓલી સાઈડ બધા ધાર કરવી દેખાય. તો આવો ચારે ઘોરે ઘોરે પવન આવે પણ તો એમ કે અસલ ચોખા થઈ જાય આપણે ધારમાં એટલે હલરમાં ધાર કરીને એમ કરતા સારા થાય નકર તો એમાં ઓછો ધાર કરીને પૂછો આવે પંખો આઈ ફરે પંખો એ પવન ન ફરે. તો હાલો વિડીયો બનાવી રહેજો આગળ વિડીયો જોતા રહેજો આપણે ધાર કરવાની. અમારા રાજુ ટ્રેક્ટર રાખે મારા પપ્પા ગામમાં જાય ને એટલે એ કે મારે આખું છે એટલે શોખ ઘણો થાય. આપણામાં હવે આપણે વાળો એક ખોખા વાવ તો આઈસ્ક્રીમ કમ્પ્લીટ કરી નાખ સવારમાં લેવા જતા બી લઈને દે અને દવા દવા ફેરવી દો થેલી ફેરવારી અને અડધું 2 મણ જે ઓટામ નાખી દીધું એટલે હવે વાવે એટલી વાર હે. હાલો તારે હવે ચા બને ચા પી લે ને પછી કરી દે ચાલુ બી વાવવાનું. જો અડધું 4 થેલી ફેરવી નાખી 2-3 થેલી રહી ફેરવાની પાવડર ફેરવવાનું હલકો રહે ને 2 જાતના ખાતર લાયા જો એક વાવવાનું અને એક ઓર્ગેનિક આવું કાળા કલરનું છે જો બીજું કંઈક આ ઓટામાં ભરવાયું ને વાવવાનું છે. એમ કે વરસાદ જેવું ચડ્યું હોય ને તો એમ કે તો સાંટા સજા આપણે પાવું ઓછું પડે ને રાતનો વારો હોય એટલે સાંજે પાણી વારવાનું થાય છે. જો સવારમાં પડી તો નવડો મારી કપડે કરી નાખ્યું બધું બોલું હતું એ ની બીજ તે કયું બી હા 32 ના મને નામ ના આવડતું. અત્યારે વાવવાની સિઝન એટલે માણા શું કે જો વરસાદ છેડ્યો હોય ને એટલે ઓટા વાળા ગમે એમ કરીને આવતા જ હોય. પાવડર છે ઉગાવવાનો ને ફૂગનો ઉગાવવાનો હા કડવા હે ઓલાનો મુંડાનો તે બાપા વાણે કડવા લાયા હું ખબર ભૂંડા ખાઈ ને. રામ રામ ને જય માતાજી બધાને. હાલો આપણે એક પડામાં તો ઉગી ગયા કમ્પ્લેટ ને કાંઈક ઉગતા હોય છે અને આજે આપણે આમાં 5 વીઘાના વાવવાના છે. આ જીજે 32 છે અને આપણે સવારમાં જે બી લેવાને એક સાવડો મળ્યો હતો. હું વરસાદ થોડોક થઈ ગયો હતો ને તો થોડુંક ચોંટી ગયું નકર તો આપણે રોટાવેટર મારીને કમ્પ્લેટ જ પડું બનાવ્યું હતું અને અત્યારે જો કે કમ્પ્લેટ જ બની ગયું છે. પડવું અસલ બની ગયું સેવ જેવું. હા અને આપણે આમાં 7 મણ બી લાવ્યા છે 1.5 વીઘે 1.5 મણ જેવું નાખવાનું થશે. ચાલુ કરી દઈએ ખાતર બાતર ભેળીને બધું કમ્પ્લીટ કરી દઈશું. હાલો બાય બાય. હાલો તો જો વાવવાનું બી ફેરવી નાખ્યું હોય દવાનું પાવડર ને બધું નાખીને ઓટો કરી દો ચાલુ
ફરીને ભાઈ જ્યાં ધોરિયા નાખવાનું લેવાય આ બધું વવેરે એટલે તરત ધોરિયા આપણે નાખી દેવાના આજને આજ આમ લીલા જેવું જ છે કેમ કે 9 7 આજ ન આવે તો પછી દી બાબલી દે તડકા કેટલા પડે એટલે લગભગ આજ રાતે પાવાનું ચાલુ કરી દઈશું તો હાલો વિડીયો બિના રહેજો આગળ વિડીયો જોતા રહીજો જો આમાં શેડે વહી હોત ગયું આમાં શેડે પગી ગયું હોત જો આપણે નાખી દીધું એમાં 5 કિલો જેવી વેજી છે હરિયા છે 8 હરિયા કાંઈ બનાવી શકીશું દાળ એવી શકીશું હાલો એટલે હરિયા જો વાવી દીધા અહીંથી ને ત્યાં સુધી તૂટી કોણ નાખી હાલો એટલા હવે જ્યાં ઉપરે એમ કે ટૂંકા ટૂંકા સા હતા એ બધાય હવે આમો થાંભલો રહ્યો ને ત્યાં લઈ વાવાનું હોય જો પછી ઓલું કોઈ હે ને જાહેર વાવવાની એમ થોડા ખર્યા બાકી રહ્યા દેવાના ભીંડો વાવા હાલો હવે એટલા વવાઈ જાય ને પછી ધોરિયા નાખીએ એટલે આપણે ધોરિયા કમ્પ્લીટ કરી નાખીએ એટલે સાંજે ડાયરેક્ટ પાણી વરી જાય વહી ગયું ઠેઠ આમાં શેડે હાલો વવાઈ જાય ખોખા આવે નાખે ધોરિયા જો 2 ધોરિયા આમાંના 2 3 ધોરિયા નાખશે બહુ જાજા નહીં નાખે ફરીને બી ઉભા રહે આમાં એટલે સીધમાં આવે ધોરીઓ આમ વાંકો સૂકો ન થાય આ બાજુ જો સનિયા કાકા હલર લઈને જાય છે ખોખા કાઢવાનું જો ત્યાં મૂકતા જાઓ મનસા જો ડોબા ધોવાનું ચાલુ કરી દીધું 100 વાગી ગયા એ બારો નીકળ્યા એમાં ના જાવું જો ચા રમે હાલો ખોખા કમ્પ્લીટ વાવી ગયા અને ધોરિયા નખાઈ ગયા અને તીકડ આપણે નાકામાં બાંધી દીધા વરસાદ છેડ્યો તો ઘડકીને થયું તો આવશે પાવું નહીં પડે પણ આવ્યો નહીં વાવેર આવી અને બધું અધરાજર ઉડાડી દીધું અને પાવરફુલ આવી ગયો એટલે પાણી ચાલુ કરી દઈશું આજ રાતે પાણી વારવાનું છે અને આપણે ફરીને જો ચા બનાવ્યો ઉકળી ગયો ચા બને હે પીવો હોય તો હાલો બધા હજી જો આયા પાછા આપણે ફરીને જો વારુમાં રોટલાનું શાક બનાવવું છે નવીનમાં નવીન રોટલાનું શાક તો હાલો શાક બની ગયો આપણે ખોખાનું કામ કમ્પ્લીટ થઈ ગયું વારનું પણ રાઈ નાખી વિડીયો આપણે આ પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં કીજો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આપણે રાતે પાણી વારવામાં નવા વિડીયોમાં